તો ભૂલાઈ જાય ચેતના ને આવડા નામ ચેતના ને ઓલા નામ શિલ્પા એટલે નામ ભૂલાઈ જાય કેમ સારું કે હા એમ હે મેં બ્લોગ આની સર આને શું કે દાબેલી હા બોલો કેવો મસ્ત મસ્ત નાસ્તો હે હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે મજામાં તૈયાર હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે લઈ ગયા છીએ કામ કરવા એ ઊંધું કામ કરો આમાં આખો છે ને લોથામાં દોરા ને નાખો છું તો આમાંથી ગાય ખવાય કેટલું આમ નાખવું બોલો આમને મહેનત વધારો કઈ નહીં તો આપણે છે ને આ લોથા કહેવાય ને એમાં મહેનત કરીએ છીએ છે ને આ બહુ કામ અઘરું આવે આવું કામ આવે આ લુરખા હે કે લુરખા એ ઢીંગલીને કેવડાવે ઢીંગલીને હારી કેવડાવે બોલો તો ઢીંગલીમાં છે ને કડિયું ને એવું આવે તો આપણે ડાયરેક્ટ ફટાફટ બાંધી દઈએ ને આમાં છે ને કે કડિયું બડિયું ન આવે ને આમને આને છે ને ફટાફટ આમ પેલા હોયા હોયા કરીને નાખી દોરા નાખીએ બધામાં પછી હારે બાંધી તો હું તમને બતાવું કેવી છે આ કેમ હાર છે ડાયરેક્ટ આવી રીતનો દોરો બાંધીને દેખાડી દઉં તમને એવું કામ હે મારું વિડીયોમાં બના રહેજો હું તમને બતાવી દઈશ તો આવી રીતના છે ને પેલા હોય કરીને ઓલામાં નાખવાનું ત્યાં કેમ હેર છે આ હેર છે ને તો આમાં પાંદડા કરી નાખી દેવાનું તો આપણે પેલું હેર છે એટલે આપણે આમાં નાખવાના છે 14 પાંદડા તો 2 4 6 8 અને 6 તો આમાં 14 પાંદડા આવી ગયા છે આવી રીતના જોઈ શકતા હશો તો પછી આ દોરો કાપી નાખવાનો આ એક હેર થઈ ગઈ એવી રીતે આપણે 10 હેર કરવાની હોય અને પછી હેરે પાછી 14 ની આવી છે પછી 12 ની 2 આવી છે પછી 10 ની 2 આવી છે પછી 8 ની 2 આવી છે અને પછી આવી છે 6 ની 2 એટલે આપણી આખી જોડ તૈયાર થઈ જાય આમાં મહેનત બહુ હોય હજી તો આવી રીતના પેલા હોય કરીને દોરો નાખવો પડે આમાં કેમ કે બાંધવાનું જ કાંઈ ન આવે કાંઈ એટલે કાંઈ ન આવે તો આપણે આને બાંધવું કેવી રીતે ત્યારે આપણે સવારમાં આ કામ લઈને બેસી ગયા છીએ અને અમારા ભાભીઓ કે દુકાન ગયા નહીં તો આપણે પેલા એની ઘરે હમણાં જવાનું છે હવે પેલા એક જોડી તમને બનાવીને બતાવી દઉં પછી એના ઘરે જાઓ એ દુકાન ન જાય પેલા હું એના ઘરે પૂકી જવાનું છે મારે તો વિડીયોમાં બનાવી લેજો મજા આવશે તમને જોવાની ને જો આ રીતનું કામ કરવું પડે આમાં કાંઈ ગેસ મળે કાંઈ નહીં પણ છે ને કરવું પડે એમ હે આમાં જો આ એટલી મહેનત કરી તો વેચવામાં કેટલામાં ખબર 150 ની જોડી તો 150 ની જોડીમાં વેચી ને એમાં એટલે અમે નથી વેચતા અમારા ભાભીને વેચે 150 ની જોડી આખી આવે અને અમે છે ને એને ખાલી બનાવી દઈએ 10 રૂપિયાની જોડી તો આપણે છે ને ગમે એ ફ્રૂટની હોય ગમે એ જમર હોય બનાવી દઈએ અમે એને 10 રૂપિયાની જોડી ને આપણા હારે પણ થોડા કાંઠા હા તમને હું બતાવી દઉં આમાં તો હું કારે તમને દેખાડીએ તો શું ખબર વિડીયો મોટો થઈ જાય આખો વિડીયો થઈ જાય એટલે તમને નહીં બતાવે તો આવી રીતના જે ઝુમ્મર છે આ એક ઝુમ્મર અને આ બે ભેગા કરીને એવા આવડ્યા આખી જોડી થાય તો આવી રીતે આમાં કેટલી મહેનત કરવી પડે અને એવા આખી જોડી તૈયાર થઈ શકે તો છે ને આ 150 રૂપિયાની આખી જોડ વેચવામાં આવે અને અમને ખાલી કેટલા 10 રૂપિયા આપે 10 રૂપિયામાં કેટલી મહેનત કરી આ તો હું નૈરા બેઠાનો ધંધો છે ને તો બીજું કાંઈ આમાં કાંઈ મળે બસ કાંઈ નહીં આ તો ખાલી શાક બકાલાનું થાય હું અને મારા મમ્મી આખો દિવસ બે બનાવવા બેઠા હોય ને તો એવા ખાલી માન્ય 20-30 જોડી આખો દિવસ થઈ જાય ખાવી તો થાય એને પાંદડા પરોવી પછી હાય પરોવી પછી આમાં પાછા આવું બધું આવેલો તો આમાં પાછા હોય બધા એમાં દોરખા હોય તેમાં હોય દોરા નાખી પછી પાછી એના ઝુમ્મર બનાવી પછી એમાં કડીઓ બાંધી તો કેટલું ન હોય એમાં 10 રૂપિયાની જોડી તો આ તો ખાલી છે ને ઘરે કંઈક તો કામ કરવું નહીં આવે ખાલી શાક પકાવવાનું તો એનું ફાયદો ખરો નહીં આવે એટલે એ હાલ કરવું પડે ને ત્યાં છે ને આપણે મારા ભાભી દુકાન નવી હતી પેલા એને ઘરે લાવીએ તો આ એક જોડી છે પેલા હું બાંધો પછી લાવે એના ઘરે તો આ તો આપણે ખાધે બનાવતા હતા ને આ છે ને દૂધ ખાવાનું છું કેટલા બધા છે જો હવે એક પાછું કામ પીડ્યું ને અડધા આમ પીડ્યા જા પીએ જા બીજું આમ નમ કરતા આવી ગઈ તો આપણે આ શું કરી ઘરે કાંઈ કામ ન હોય તો કામ તો કરવું પડે થોડું ઘણું ખાવ નહીં થોડા પી રહેવાય કામ કરવું પડે ગા હું બાગુ નાખા કારુની તું હવારું ને 5 વાગ્યાની વાત ઈવની બાંગુ નાખે ત્યારે વાગ્યા કેટલા ખબર 8:45 તો બાંગુ નાખે હવારું ની હાથ ઉઘડી ગયો એટલે અવાજ ઉઘડી ગયો અવાજ એનો લાડવા ખાતા હોય ને બહુ એટલે
અભી થોડા ઊભા થાય અમારે થોડું દુકાન જાવ તમારે જાવ હા મજા આવે હુવાની હાજે ઊંઘ ન આવે ને સવારે છે ને બધા જબરદસ્તી ઉઠાવે તો બે તો હુતા છે 8:45 જવાય બે હુતા એ આજ અમારા ગામમાં આખ્યા નતું ને તે બધા આખ્યા જોવા ગયેલા હતા એટલે હુતા દુકાન જાણે નાની હવે શું ભાઈ 9 તો વાગી ગયા હા હું તો 10 વાગે જાઉં ક્યાં 12 વાગે જાય તો વેપાર થઈ રહ્યા સારો એટલે જવું પડે ને કા આગળ તો વી જાય એટલે હવે કરવા આવવું પડે વેતન ઠંડુ થઈ આવડી ભાગી જાય હાલો બધા લેશન કરવા મળે લેશન તઈને તઈને ભાઈ એક આમ ફોન માં હોય એક અહીં બેઠો એક અહીંયા તો ફેમિલી આપણે છે ને ઝુમર બાંધતા હતા તો ઝુમર છે ને હવે જેટલી હેર પરવા લેતી ને એટલા ઝુમર બંધાયા તો એટલા ઝુમર બંધાયા છે ને બીજા દૂરખા તો ખરા ખરા પડ્યા છે ને જો એટલી હેર ખાલી જો ટીકરાય છે એટલી હેર વીઠી છે કેમ કે હેર બધી પૂરી ખીચી છે તો હેર પરવા બાકી છે તો હવે મારા મમ્મી દરિયામાં ગયેલા છે તો એ આવે પછી હેર પરવા એવા થાય કેમ કે હું હેર ન કરું મને છે ને હેર પરવી બહુ આ સડે એવું હોય તો પાંદડે પરવી નાખું ઝુમર બનાવવું કડીઓ બાંધવું પણ છે ને હેર ન કરું કેમ કે એમાં બહુ જ વાર લાગે એટલે એ કામ ન કરું ખાલી એ કામ મારા મમ્મી ખાલી કરે ને મારા મમ્મી ગયેલા છે દરિયામાં તો દરિયામાં થાય છે પછી હેર કરે છે પછી હું પાછા ઝુમર બાંધવા મળી દૂધ ખાના એટલે છે ને ફૂલ તેજવા થઈ ગયેલો હોય તો ઘડીક વાર છે ને આપણે હોઈ જઈએ તો મારા મમ્મી દરિયામાંથી ગયા આવે એમ તો ગાઈસ મહેમાન આવી ગયા છે અમારી ઘરે સેજલબેન જો હેલો ગાઈસ ને આવડા લવજીન ઘરના એટલે તમારા ભાભી નામ તો ભૂલાઈ દે ચેતના ને આવડા નામ ચેતના ઓલા નામ શિલ્પા એટલે નામ ભૂલાય કેમ સારું કે હા એમ હે કે દેવું એમ હાલ હારે લેતી તમને 4 જણાનો હમાય નકર તારે વી આવું તો થાય લે તો અહીંયા છે સેજલબેન બધા બેઠા કંઈક ટાઢું વાઢું પી લઈ ઘડી 5 મિનિટ થાય હવે એમ તો બેહટ મગાવીએ લે તો ચાલો આપણે કંઈક ઠંડુ મગાવી લઈ શામાં અત્યારે છે ને તડકાને શા નહીં પાવી કંઈક ટાઢું કંઈ પીવરાઈ દી કા એમ હે તો આપણે છે ને આ બધું કામ કરતા હા ને ઘડીક વાર હુતા હતા સેજલબેન ની આવી ગયા મેં બ્લોગ જોયો તો કે તું સેજુ તું ઘરે ન આવી એવું હે કઈશ આવજો ને યાર વી આવી હતી અરે તમારે સુરત ને જવાનું તારે વી આવીએ ને આમ હાલો લવજી આવજો હા હા અમે આવશું હવે પછી હા આવશું અમે આવશું હવે વો તો કઈશ મહેમાન હવે જાય છે અમારા સેજલબેન અમારા બેન પડી બાય બાય વેલા આવજો પાછા એવું છે ગઈશ તો મહેમાન હવે ભાગ્યા છે તો ફેમિલી મહેમાન તો આવી ગયા છે પણ મહેમાન છે ને ખબર વિના ના આવી ગયા કેમ કે આપણને છે ને ખબર નહોતી મહેમાન આવવાના હે એમ નકર તો આપણે કંઈ પૂછત જ નહીં તો આપણે છે ને મહેમાન આવ્યા નહીં પૂછેલા હતા તો એ સેજલબેન આવ્યા હતા તો એ તો વી ગયા છે અને એક સેજલબેન વી ગયા છે તો એક સેજલબેન તો પાછા આવ્યા છે કોણ ખબર અમારા દાદાની છોકરી તો એ અમારા દાદાની છોકરી છે ને એના નામે સેજલ છે તો એક સેજલબેન વી ગયા ને એક સેજલબેન આવ્યા છે તો એ સેજલબેન હજી બેઠા છે તો એ કહે છે કે કંઈક ભૂખ લાગી છે તો કંઈક નાસ્તો મગાડીએ તો કોઈક હવે કોઈકને આપણે મોકલીએ નાસ્તો લેવા હા ચટણી બે અલગ અલગ બોલો આ છે પકોડાની ચટણી ને આ લાલ હે ને એ આની ચટણી હે આને શું કે દાબેલી હા બોલો કેવો મસ્ત નાસ્તો હે એ બહુ કા ખબર ખાટલા ઉપર ચડી રહ્યા વાડામાં ઘર તો આમ રહી ગયું એવું હે ગાઈસ ચાલો આપણે નાસ્તો કરી તો ફેમિલી આપણે છે ને નાસ્તો કરી ગયા છે ઘરે બી એવા ને સેજલબેન છે ને અમારા મહેમાન આવેલા છે ને દિયાળીથી તો એને આજ આપણે રોકતા છે કારણ કે કાલ આપણે કામ છે અમારા ભાભીને કામ છે નાળીના સાલાને ભરવા કામ છે એટલે આજ આપણે મહેમાનને રોકી નાખ્યા તો કંઈક રસોઈ બનાવવાનું છે અત્યારે તો આપણે હમણાં નાસ્તો કર્યો પણ કંઈ રસોઈ તો બનાવી દઉં તો હું અને સેજલબેન કંઈક રસોઈ બનાવવા મળીએ ને વિડીયો આપણે પૂરો કરી નાખવાનો છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય